અને ત્યાર પછી 2025ની 1 જાન્યુઆરીએ જ્યારે સરકારને સરદારનું નામ ઉતાર્યા પછી પણ સંતોષ ના મળ્યો, તો એમણે એમનું વતન ગામ જે કરમસદ હતું એ કરમસદને એમણે હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કરી દેવાની કાર્યવાહી કરી દીધી અને તેને આણંદ મહાનગરપાલિકાની અંદર સમાવેશ કરી અને કરમસદ જે સરદાર સાહેબનું ગામ હતું એમને પણ હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કરી દીધી। તો આ સરકાર સરદાર વલ્લભભાઈ પટેલ પાછળ ભેદભાવ રાખી અને કાર્યવાહી કરે છે। કેમ કે તમે જુઓ કે કાયમ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અને એમના ગામ સાથે છેતરપિંડી અને રમત કરતી હોય એવી વાત થાય અને એનો સિલસિલા વાઇઝ હું તમને નમૂનો બતાવું। હા, કરમસદની સ્વતંત્રતા માટે આ મરણાંત ઉપવાસો થયા ત્યારે તે વખતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી જાતે કરમસદમાં આવી અને ઉપવાસી આંદોલનકારીઓને પારણા કરાવે અને આશ્વાસન આપે છે કે ભાઈ કરમસદને અમે આણંદ મહાનગરપાલિકામાં નહીં ભેળવીએ અને અમે એને સ્વતંત્ર જ રાખીશું। હવે આ બનાવ બન્યો એના 1 વર્ષ પછી ફરી પાછા સમાચારના માધ્યમો દ્વારા અખબારોમાં પ્રસિદ્ધ થયું કે કરમસદને હવે ફરી મહાનગરપાલિકામાં ભેળવી દેવાનું। સરદારના નામ લઈને આવેલી સરકારની અંદર જ તમે જુઓ કે આ જ ગુજરાત ગાંધીનું સરદાર છે, ગાંધી અને સરદારનું ગુજરાત છે, એની અંદર સરદાર સાહેબના સન્માન માટે અને એમને ન્યાય મળે એ માટે જો આંદોલન કરવું પડતું હોય તો એ આપણા સૌના માટે, આપના માધ્યમથી, આપના ચેનલના માધ્યમથી તમામ આપના દર્શકોને કહું છું કે આપણા સૌના માટે આ શરમની વાત છે। પહેલો પ્રશ્ન મારો એ છે કે સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવવાથી સરદાર સાહેબનું માન સન્માન વધ્યું છે કે સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવનારનું માન સન્માન વધ્યું છે? આપણે એ નક્કી કરવું પડે। ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું એક નેરેટિવ છે કે અમે સરદાર સાહેબને સન્માન આપ્યું, અમે એમનું માન સન્માન વધાર્યું, એટલે અમે 3000 કરોડનું સ્ટેચ્યુ બનાવ્યું અને અમે આ રીતે સરદાર સાહેબનું સન્માન કર્યું। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન ડિજિટલ। આજે આપણી સાથે જોડાયા છે મિથિલેશભાઈ અમીન। મિથિલેશભાઈ, આપનું સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર। આભાર, ધન્યવાદ। છે આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી, આમ તો જ્યારથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ છે તેનું નામ બદલાયું છે, સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ્યારથી નામ રખાયું છે ત્યારથી આ મુદ્દો છે તે ચર્ચામાં છે અને આ મુદ્દાને લઈને આંદોલન પણ ઘણા થયા છે, વિરોધ પણ થયો હતો અને રસ્તા ઉપર પણ ઉતર્યા હતા। ત્યારે આ જ મુદ્દે ફરી એક વખત વાતચીત કરવી છે। એના માટે જ આપણી સાથે જોડાયા છે મિથિલેશભાઈ અમીન, જે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ છે કરમસદ આણંદથી। મિથિલેશભાઈ, સૌથી પહેલા તો એ જાણવું છે કે આ આંદોલન છે તે કેટલા સમયથી ચાલે છે અને આ આંદોલન સમિતિની માંગ શું છે? આંદોલન એ જે દિવસથી ભારતના ગૃહપ્રધાન મતલબ અમિતભાઈ શાહ દ્વારા મોટેરા સ્ટેડિયમ ઉપરથી નામ ઉતર્યું તે જ દિવસથી કરમસદના લોકોએ ભેગા થઈ અને સરદાર સાહેબના ઘરેથી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતની રચના કરી છે અને તે જ દિવસથી મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માન ભેર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાય એ આંદોલનની શરૂઆત તે જ દિવસથી કરી દીધી। જી મિથિલેશભાઈ। અને ત્યાર પછી 2025ની 1 જાન્યુઆરીએ જ્યારે સરકારને સરદારનું નામ ઉતાર્યા પછી પણ સંતોષ ના મળ્યો, તો એમણે એમનું વતન ગામ જે કરમસદ હતું એ કરમસદને એમણે હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કરી દેવાની કાર્યવાહી કરી દીધી અને તેને આણંદ મહાનગરપાલિકાની અંદર સમાવેશ કરી અને કરમસદ જે સરદાર સાહેબનું ગામ હતું એમને પણ હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કરી દીધું। તો આ સરકાર સરદાર વલ્લભભાઈ પટેલ પાછળ
વેશભાવ રાખી અને કાર્યવાહી કરે છે. કેમ કે તમે જુઓ કે કાયમ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અને એમના ગામ સાથે છેતરપિંડી અને રમત કરતી હોય એવી વાત થાય. અને એનો સિલસિલા વાઇઝ હું તમને નમૂનો બતાવું કે જ્યારે 2002 ની અંદર ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પોતે જ્યારે કરમસદ આવે છે ત્યારે કરમસદ આવી અને એ પોતે કરમસદના બસ સ્ટેન્ડ આગળ સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે જય સરદારનો નારો લગાવી અને જે સ્વતંત્ર કરમસદ હતું એને સ્પેશિયલ દરજ્જાની માગણી કરે છે. તમે સમજો કે જે સ્વતંત્ર કરમસદ હતું એને પણ સરદારના એટલા મોટા પ્રેમી થઈ જાય છે અને સ્પેશિયલ દરજ્જાની માગણી કરે છે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા 2002માં. ત્યાર પછી તમે જુઓ કે ગુજરાતની સત્તાની સીડીઓ ભારતીય જનતા પાર્ટીએ સર કરવાની શરૂ કરી. 2002 પછીનો ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ તમે જોઈ લેજો. સરદાર સાહેબની આ વાતો કર્યા પછી એમનો ગ્રાફ તમે જુઓ તો સત્તાની સીડી ચડી ગયા પછી એક દિવસે માધ્યમો દ્વારા અમને ખબર પડે છે કે કરમસદને હવે આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવશે. તમે વિચાર કરો, જે વ્યક્તિ અને જે વ્યક્તિની પાર્ટી સરદાર સાહેબના વતન કરમસદ ગામને સ્વતંત્ર જે હતું એના સ્પેશિયલ દરજ્જાની માંગણીની વાતો કરતી હતી, એ જ પાર્ટી સત્તાના શિખરો ઉપર આવી ગયા પછી કરમસદને ડિસ્ટ્રોય કેવી રીતે કરવું એના મનસૂબા બનાવતી હતી. એટલે આ આંદોલન સમિતિએ ફરી વખતે એ કરમસદની સ્વતંત્રતા માટેનું આંદોલન કરમસદની સ્વતંત્રતા માટે આ મરણાંત ઉપવાસો થયા. ત્યારે તે વખતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી જાતે કરમસદમાં આવી અને ઉપવાસી આંદોલનકારીઓને પારણા કરાવે અને આશ્વાસન આપે છે કે ભાઈ કરમસદને અમે આણંદ મહાનગરપાલિકામાં નહીં ભેળવીએ અને અમે એને સ્વતંત્ર જ રાખીશું. હવે આ બનાવ બન્યો એના 1 વર્ષ પછી ફરી પાછા સમાચારના માધ્યમો દ્વારા અખબારોમાં પ્રસિદ્ધ થયું કે કરમસદને હવે ફરી મહાનગરપાલિકામાં ભેળવી દેવાનું છે. તો વખતો વખત આ લોકોએ કરમસદ જોડે છેતરપિંડી કરી છે, અહીંયા આવીને બોલ્યા છે શું અને ત્યાં જઈને કાર્ય શું કર્યું છે. હવે આ બાબતે તમે જુઓ કે પદ્મભૂષણ જે સચિનાનંદ મહારાજ છે કે જેઓએ આ જ સરકારમાં પદ્મભૂષણ એવોર્ડ મળ્યો છે, એ જે સચિનાનંદ મહારાજે પણ એક રિક્વેસ્ટ જારી કરી કે કરમસદને તમે સ્વતંત્ર રાખો અને આ આણંદ મહાનગરપાલિકામાં ભેળવી અને એની ઓળખ અને સરદાર સાહેબની સ્મૃતિ ચિહ્ન રૂપેનું જે આ એમનું પૈતૃક વતન છે એને મિટાવશો નહીં. તેમ છતાંય પદ્મભૂષણ માણસોની બી આ અરજી અને અપીલો આ સરકારમાં સંભળાતી નથી. સરદારના નામ લઈને આવેલી સરકારની અંદર જ તમે જુઓ કે આ જ ગુજરાત ગાંધીનું સરદાર છે, ગાંધી અને સરદારનું ગુજરાત છે, એની અંદર સરદાર સાહેબના સન્માન માટે અને એમને ન્યાય મળે એ માટે જો આંદોલન કરવું પડતું હોય તો એ આપણા સૌના માટે, આપના માધ્યમથી, આપના ચેનલના માધ્યમથી તમામ આપના દર્શકોને કહું છું કે આપણા સૌના માટે આ શરમની વાત છે અને સરકાર માટે તો આ ડૂબી મરવા જેવી વાત છે. કારણ કે તમે વિચાર કરો કે હા બોલો બેન, બોલો. મિથિલેશભાઈ, મારો સવાલ એ છે કે આ કોઈ કારણ કે તમે જે સરકાર પર સવાલ ઉઠાવો છો એ જ સરકાર દ્વારા સરદાર પટેલનું આટલું મોટું સ્ટેચ્યુ બનાવવામાં આવે છે, જે વર્લ્ડની મતલબ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે એ સરદાર પટેલની, એ બીજેપીના શાસનમાં જ થયેલી છે. તો શું લાગે છે કે આ તમે જે આંદોલન કરી રહ્યા છો તે ખરેખર રોષ છે કે પછી કોઈ રાજકીય વિરોધ છે? જો પહેલી તમે જે પ્રશ્ન પૂછ્યો એ સ્ટેચ્યુની વાત કરી લઉં કે પહેલો પ્રશ્ન મારો એ છે કે સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવવાથી સરદાર સાહેબનું માન સન્માન વધ્યું છે કે સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવનારનું માન સન્માન વધ્યું છે? આપણે એ નક્કી કરવું પડશે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું એક નેરેટિવ છે કે અમે સરદાર સાહેબને સન્માન આપ્યું, અમે એમનું માન સન્માન વધાર્યું, એટલે અમે 3000 કરોડનું સ્ટેચ્યુ બનાવ્યું અને અમે આ રીતે સરદાર સાહેબનું સન્માન કર્યું. તો હું એમ કહેવા માંગુ છું
કે એ 3,000 કરોડનું જે સ્ટેચ્યુ મૂક્યું એ સરદાર સાહેબ એ આપણા સૌના આરાધ્ય અને પૂજનીય છે. તો એ સ્ટેચ્યુની અંદર પહેલું તો સરદાર સાહેબની વિચારધારા વાળું કયું કામ થયું છે એ મને સરકાર બતાવે. સરદાર તો ખેડૂતોના નેતા હતા, તો તે જગ્યા ઉપર ખેડૂતોને બરબાદ કરી અને જમીન એક્વાયર કરી. સરદાર સ્વદેશી હતા, તો હમણે 3,000 કરોડના ખર્ચે ચાઇનાથી પૂતરું મંગાવ્યું. બીજું કે એ સ્ટેચ્યુની અંદર તમે જુઓ કે શૌચાલય મૂક્યું, અને શૌચાલય મૂકી અને ત્યાં સરદાર સાહેબને ત્યાં લોકો જોવા જાય, ત્યાં શૌચક્રિયા કરે અને આ રીતે સરદારનું સન્માન આપે. તો તમે સરદારનું સન્માન કઈ રીતે કર્યું મને એ બતાવો. બીજી વાત કે સ્ટેચ્યુ મૂક્યું એ ગણવાનું, જો સરદારનું સન્માન ગણાતું હોય તો મોટેરા ઉપરથી નામ ઉતાર્યું, શું એ સરદારનું અપમાન ના ગણાય? જો આપણે એક બાજુ સ્ટેચ્યુ મૂકવાને સન્માન ગણતા હોય તો બીજી બાજુ નામ ઉતારી દીધું, એને અપમાન ના ગણી શકાય? તો મુદ્દાની વાત એ છે કે એક બાજુ લાફો મારવાનો, બીજી બાજુ ગાલ પંપારવાનો. આ બધી ગુજરાતની જનતા છે, અને ગુજરાતની જનતા એ આ કાર્યને સારી રીતે ઓળખે છે. ને એમાં અમે તો કરમસદમાં રહીએ છીએ, સરદાર સાહેબના વતનમાં રહીએ છીએ. અહીંયા કયા નેતાઓ દર વર્ષે આવીને શું બોલી ગયા છે સરદાર સાહેબ માટે, એના અમે જીવતા ને જાગતા ઉદાહરણો છે. બોલો બેન. મિથિલેશભાઈ, આપણે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે શું આ મુદ્દે સરકાર સાથે કોઈ ચર્ચા થઈ છે? કારણ કે તમે આંદોલન ઘણા સમયથી, જેમ તમે જણાવ્યું કે ઘણા સમયથી આ આંદોલન ચાલે છે, તો સરકાર સાથે આ મુદ્દે કોઈ ચર્ચા થઈ છે? અને જો કંઈ થઈ હોય તો કઈ જવાબ મળ્યો છે તેમની પાસેથી? સરકારના 73 ધારાસભ્યોને, એમાં મિનિસ્ટર, તમામ મંત્રાલયો આવી ગયા, અને સરકારના જે મુખિયા છે મજબૂત, મક્કમ, અને એ જે લોકો કહે છે કે મક્કમ સરકારના મુખિયા છે, એવા આપણા જે મુખ્યમંત્રી છે એમને અમે એમના ઘરે જઈ અને રૂબરૂમાં આવેદન પત્ર આપ્યું છે. અને એ મુખ્યમંત્રી દ્વારા અમને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે આ સરદાર સાહેબનું ગામ એ આપણા સૌની અમાનત છે, અને આ અમાનતને ક્યારેય આપણે મિટાવી ના શકીએ એવી અમારી જોડે સુફિયાણી અને સારી સારી વાતો પણ કરી છે. તેમ છતાંય રાતોરાત જેમ નોટબંધી કરી હતી, તો એમ રાતોરાત તમે જુઓ પાછું કે આ જો એમને કંઈક સારું કદમ કર્યું હોય તો પબ્લિકને ખુશી હોવી જોઈએ, બરોબર છે. હમણે રાતોરાત આ નિર્ણય લઈ લીધો, અને તમે એક બીજી વસ્તુનો વિચાર કરો કે આ નિર્ણય પાછળ સરકારની મંશા શું છે. તો ચરોતર એ એમ સમજો કે પહેલેથી જ વિકસિત પ્રદેશમાં આવે છે. ગુજરાતનું જેને સામાન્ય જ્ઞાન હશે એને પણ ખબર હશે કે ચરોતર અને ચરોતરના ગામડાઓ વિકસિત પ્રદેશમાં આવે છે. એમણે પોતાની જમીનો દાનમાં આપી, એમાંય કરમસદે પોતાની જમીનો દાનમાં આપીને જીઆઈડીસી વિઠ્ઠલ ઉદ્યોગનગર, બરોબર છે, એવી રીતે વલ્લભ વિદ્યાનગર, એવી રીતે મેડિકલ હોસ્પિટલ, આ તમામ જે સુવિધાઓ ઊભી કરી છે, યુનિવર્સિટી, ઉદ્યોગો અને હેલ્થ અંગેની સુવિધાઓ, એ કરમસદનો ઇતિહાસ તમે જોઈ લેજો કે સરદાર સાહેબના કયા પ્રમાણે કરમસદના ખેડૂતોએ આ વસ્તુ દાનમાં આપી અને કોઓપરેટિવ સેક્ટરો ઊભા કર્યા, અને જેની ખ્યાતિ અત્યારે ઇન્ટરનેશનલ લેવલ સુધીની પહોંચી ગઈ છે. શું તમે એ નગરોનો વિકાસ કરશો કે જે નગરોએ તમને વિકાસ શીખવાડ્યો, જે નગરોએ તમને પોતાની જમીનો આપી અને સુવિધાઓ આપવા માટેની પહેલ કરી, તમે શું એમને શીખવાડશો? બીજી વાત કે આટલી જમીનો દાનમાં આપ્યા પછી જેવો મહાનગરપાલિકાનો અમલ થયો, એવી અમારા 7 ગામોની અંદર 40% જમીનો કપાઈ ગઈ મહાનગરપાલિકાના નિયમના અંતર્ગત. તો ખેતી, ખેડૂત અને ગામડાને બરબાદ કરી અને આપણે કયો વિકાસ સાધવા જઈ રહ્યા છે એવું મને આ શાસક પક્ષના આપણા મુખ્યમંત્રી, આપણા જે આ મુખ્યમંત્રી છે એ, અને ભારતના વડાપ્રધાન કે જેઓ ખેતી, ખેડૂત અને ગામડાઓનો વિકાસ કરવાની જે વાતો કરતા હતા, તો મને સમજાવે કે આ આણંદ મહાનગરપાલિકાનું સ્ટેપ જે લીધું છે કે ગુજરાતમાં આવી જે મહાનગરપાલિકાઓ બને છે એ ગામડાઓનો ભોગ લઈને જ બને છે ને.
એ ગામડાઓની 40% જમીનો, ખેડૂતોની 40% જમીનો કાપીને જ બને છે ને. તો આ બધી બરબાદી ખેડૂતોની કરવાની જરૂર શું છે બેન? આપણો દેશ ખેતી પ્રધાન છે. ખેતીને આપણે પ્રોત્સાહન આપે એવી આગલી 14 સરકારોના વડાપ્રધાનો આયા, 14 વડાપ્રધાનો આયા, એમણે ખેતી, ખેડૂત અને ગામડાઓને પ્રોત્સાહન આપ્યું. આ એક જ એવા આપણા વિશ્વગુરુની સરકાર આવી કે જેમણે ગામડાઓને ડિસ્ટ્રોય કરી, ખેતી ખેડૂતને ડિસ્ટ્રોય કરી, માત્ર સિંગલ ટ્રેક, બસ વિકાસ વિકાસ ને વિકાસની વાતો કરી છે. અને એની અંદર બરબાદી આપણી આવી ગઈ છે. અમારા ગામ લગી ખેડૂતોની જો બરબાદી થઈ જતી હોય તો આવનારા દિવસોમાં એ જીવન કેવું હશે એ વિચારો. મિથિલેશભાઈ, મારો છેલ્લો સવાલ કે આગામી રણનીતિ શું હશે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની, જો તમે જે પ્રકારની માંગ કરી રહ્યા છો તે માંગ પૂરી નથી થતી તો? અમારી જે માંગ છે એ સરકાર પૂરી કરવાની નથી, એ અમને ખબર છે. કેમ કે સરકારનો ઈગો છે. આ કોઈ એવી માંગણી નથી કે અમને અમારો હક જોઈએ છે અને સરકાર પીરસવા બેઠી છે. આ તો એ માંગણી છે કે આની અંદર જનતાને કશું મળવાનું નથી. આઝાદ હિન્દુસ્તાન પછીના જેટલા આંદોલનો થયા એમાં જનતાએ કંઈક ને કંઈક મેળવવા માટે આંદોલન કર્યા છે. આ પહેલું એવું આંદોલન છે કે જેની અંદર જનતાને કંઈ મળવાનું નથી, પરંતુ જનતા એ સરદાર સાહેબના ભૂતકાળના કરેલા કાર્યોના બદલ એમને ફરી પાછું સન્માન મળે એના માટે આંદોલન કરી રહી છે. અને એનું મૂળ સૂત્ર છે, સરદાર કા કર્જ ચુકાના હૈ, સન્માન વાપસ દિલાના હૈ. તો આ સરદાર સાહેબને સન્માન પાછું અપાવવાની વાત છે. નહીં તો આવું જો નહીં થાય તો પછી આવનારી દરેક સરકારો આ દેશ પ્રત્યે જેટલા લોકોએ કુરબાની આપી છે, ભોગ આપ્યા છે, એમના નામો મિટાઈ અને સત્તાના જોરે પોતાના નામાકરણ જો કરવા માંડશે તો આપણી આઝાદ હિન્દુસ્તાનની લોકશાહી સરકાર અને મોહમ્મદ ગજનીની પેલી તાનાશાહી સરકારમાં ફરક શું રહેશે? મોહમ્મદ ગજની ત્યાંથી લૂંટવા આવ્યો તો એણે બધું તોડી ફોડીને એના નામે જ કરવા માંડ્યું હતું. બરોબર છે. તો આ સરકારે શું કર્યું છે? આ સરકારે સત્તામાં આવીને બધા નામો બદલવા માંડ્યા છે, ઇતિહાસો મિટાવવા માંડ્યા છે, સમાજ અને સંસ્કૃતિને મિટાવવા માંડ્યા છે. વિકાસના નામે બસ વાંધરી દોટ મૂકી છે. એ વિકાસના નામે વાંધરી દોટ અત્યારે આપણને કઈ આગળ લઈ જઈને ઊભી રાખ્યા છે એ આપણે સૌએ આની સમીક્ષા કરવી પડશે. અને રહી આંદોલન સમિતિની વાત, તો આગામી દિવસોની અંદર આંદોલન સમિતિ 5 ઝોનની અંદર પોતાના મુખ્ય મથકો ખોલવા જઈ રહી છે. અને એમાં પહેલું ઉત્તર ગુજરાતથી એ મુખ્ય મથક ખોલવાનું ચાલુ થશે. બિલકુલ મિથિલેશભાઈ, અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.